પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું। પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું। જિલ્લા મહિલા મોરચા પ્રમુખે પણ રાજીનામું આપ્યું। શહેરાના હોદ્દેદારો, સરપંચો સહિત 25થી વધુ રાજીનામા પડ્યા છે। રાજીનામું આપવાની જરૂર પહેલાં પણ પાર્ટી અમારા પ્રદેશ નેતૃત્વને પણ જાણ કરી હતી, જિલ્લા નેતૃત્વને પણ જાણ કરી હતી। અમારા જે રીતે લોકસભાના ઉમેદવાર જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ક્યાંય અમને એવું લાગતું નથી કે એક માહોલ ક્રિએટ કરવો જોઈએ, બનતો નથી। એટલા માટે બધા કાર્યકર્તાઓ અને અમારા સમર્થકો થોડા નારાજ હોય એટલે અમે અત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી હાલ રાજીનામું આપીએ છીએ। અને અમારે જે રજૂઆત હતી અમારી પાર્ટી સુધીના મોવડી મંડળ સુધી પહોંચાડી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવામાં ઉણા ઉપજતા હોય અને અમને આ એક જે પ્રસાર કરવાની જે નીતિ રીતિ જે અમારા પંચમહાલમાં ચાલી રહી છે અમને ખાસ કરીને પસંદ નથી આવતી। અમે ઉમેદવારથી પણ નારાજ નથી કે પાર્ટીથી પણ નારાજ નથી। અમે એક કોંગ્રેસના સૈનિક તરીકે વફાદારીથી અત્યાર સુધી કામ કર્યું હતું અને આજે એ જવાબદારીમાંથી અમે મુક્ત થઈએ છીએ।